સારી રીતના ભૂખ લાગે છે, ઊંઘ આવે છે. હા, જમ્યા પછીનો સેશન બહુ અઘરો સેશન હોય, કેમ કે પ્રભુ છે એક વચન કહે છે ને કે આત્મા તત્પર છે પણ દેહ અબલ છે, એવું થઈ જાય છે ઊંઘ પછી. તો મને ખૂબ આનંદમય રહ્યો મારો દિવસ, અને આઈ થેન્ક ગોડ કે મને અહીંયા દોરી લાવ્યા. અને પહેલા સેશનમાં આપણે 3 બાબતો જોઈ. યાદ છે 3 બાબતો? આપણે યોહાન બાપ્તિસ્તના જીવનના આધારિત પર પણ 3 પ્રેક્ટિકલ બાબતો જોઈ. સૌથી પહેલી કઈ? પરમેશ્વર હંમેશા આપણા જીવનમાં એક ચોક્કસ યોજના ધરાવે છે. હાલેલુયા! આપણા જીવનમાં એક યોજના ધરાવે છે. બીજી બાબત આપણે કઈ જોઈ? જગતમાં રહો પણ જગતના ન થઈ જાઓ, જગતના ન થાઓ. બી ઇન ધ વર્લ્ડ બટ નોટ ઓફ ધ વર્લ્ડ. ત્રીજી બાબત આપણે છેલ્લી જોઈ, નો ક્રાઇસ્ટ એન્ડ મેક હિમ નોન, એટલે પ્રભુને જાણો અને એને બીજાને ઓળખાવો. આ 3 બાબત આપણે જોઈ. એના પછી આપણે સેકન્ડ સેશનમાં ખૂબ આનંદમય સમય રહ્યો. આપણે ગેમ રમી, પછી આપણે થોડા ક્વિઝ કોમ્પિટિશન જોયા. સાહેબ બહુ સરસ ઉત્તર આપ્યા બધાએ. ફર્સ્ટ નંબર પર તો ટાઈ થયું. પછી ટાઈ બ્રેકર રાઉન્ડ આપણે રાખ્યું, એટલે બહુ સરસ ઇટ વોઝ અ સેશન. અને ત્રીજા અને છેલ્લા સેશનમાં આપણે થોડી વાર મનન કરવા જઈ રહ્યા છે. ત્રીજું જે સેશન છે એમાં એકચ્યુઅલી હું તૈયારી, હમણાં સાહેબને જ વાત કરતો હતો, હું તૈયારી બીજી કંઈ કરી આવ્યો હતો. ત્રીજા સેશન માટે તમારી જોડે શું ડિસ્કસ કરવું છે, પણ સવારથી તમારી જોડે થોડું વાતચીત કરીને પછી જે આખું એક ઓબ્ઝર્વેશન હતું એ પ્રમાણે એક દોરવણી મને મળી હમણાં, અને મેં એના કારણે મેસેજ થોડો ચેન્જ કર્યો છે. એક સિમ્પલ મેસેજ હું તમારી સામે મૂકવા માંગીશ, અને એ મેસેજ હમણાં જ આપણે લંચ બ્રેકની અંદર જ મેં થોડો ચેન્જ કર્યો કે આ નહીં પણ હમણાં આ ચર્ચમાં આ જુવાનો મધ્યે વધારે સુટેબલ રહેશે કરીને મને એક માર્ગદર્શન હમણાં મળ્યું. એ પ્રમાણે એ આખો મેસેજ ચેન્જ કરીને આપણે બીજો એક સંદેશો આપણે જોવા જઈ રહ્યા છે. તમારી પાસે પેન પેન્સિલ હોય કે પેન પેપર હોય, ચોક્કસ લખી રાખજો. હું તમને એક સારો ખ્રિસ્તી યુવાન બનવા માટેના 10 પોઈન્ટ હું તમને આપવા જઈ રહ્યો છું. એટલે તમારે મોબાઈલમાં સ્ટોર કરી રાખવું હોય તો ત્યાં સ્ટોર કરો, તમારે લખી રાખવું હોય તો તમે લખી રાખો. 10 પોઈન્ટ્સ ફોર અ ક્રિસ્ટિયન લાઈફ, એવી રીતના હું તમને એક સંદેશો આપવા માંગુ છું. મારો એકચ્યુઅલ ટોપિક હતું સવાલો. એ હતું મારું થર્ડ સેશનનો એકચ્યુઅલ ટોપિક. આપણે સવાલોથી ઘેરાયેલા હોઈએ છીએ, તો 3 સવાલની ઉપર હું સંદેશો લેવાનો હતો, પણ આપણે એ બદલીને 10 પોઈન્ટ્સ ફોર અ ક્રિસ્ટિયન લાઈફ, એક સારા ખ્રિસ્તી યુવાનના જીવન માટેની 10 અગત્યની સૂચનાઓ. આ તમે 10 ઇન્સ્ટ્રક્શન્સ કરીને, સૂચનાઓ કરીને પણ તમે માની શકો છો, કાં તો 10 અગત્યના પોઈન્ટ કરીને પણ તમે માની શકો છો. એટલે હું વિનંતી કરીશ કે તમે ચોક્કસપણે આને લખી રાખશો, અને આજના યુથ રિટ્રીટ પછી જ્યારે આપણે ઘરે જઈશું, વાલો એક વસ્તુ યાદ રાખશો, આ યુથ રિટ્રીટનું કારણ ફક્ત એટલું જ નથી કે તમે એક દિવસ માટે આવ્યા, એક દિવસ કંઈ શીખ્યા, ઘરે ચાલ્યા ગયા, અને આવતીકાલથી પાછું જેમ આપણું જૂનું જીવન હતું એની અંદર જ આપણે પાછા ઢલાઈ ગયા. એ પર્પસ નથી. આનું મેઇન હેતુ, લક્ષ્ય, ઉદ્દેશ્ય જે હોય છે એ એક મીટિંગના કારણે તમારા જીવનમાં શું બદલાવ આવે છે, એ હોય છે કોઈ પણ એક રિટ્રીટનું ઉદ્દેશ્ય. તો આ સંદેશા, આ રિટ્રીટના પછી જો જીવન એવી જ ગાડી ચાલી રહી છે જે પહેલાં પણ ચાલે છે, તો પછી આ રિટ્રીટનો કોઈ અર્થ, આત્મિક અર્થ આપણા જીવનમાં નથી. અર્થ ક્યારે હશે? જ્યારે આજે શીખેલું આપણે અપનાવીએ અને એના કારણે આપણે લાઈફમાં એક ચેન્જ આવે, એ આપણા માટે વધારે અગત્યનું છે. 10 નિયમો હું તમને જણાવીશ કે 10 પોઈન્ટ જે આપણે યાદ રાખીશું. વાલાઓ, હું પણ આપ સૌ માટે પ્રાર્થના કરીશ કે આ જ દિનથી જ આપણે આ 10 બાબતો આપણા જીવનની અંદર લઈ આવીએ, આ ચેન્જીસ લઈ આવીએ. બહુ કંઈ સ્ટ્રિક્ટ એવી બાબતો નથી, બહુ મોટી બાબતો નથી, સિમ્પલ છે. જે હું લાઈફમાં શીખ્યો છું, અપનાવ્યું છે, એ જ હું શીખવાડવા જઈ રહ્યો છું કે 10 બાબતો આપણે કઈ ધ્યાન રાખીએ એક સારા ખ્રિસ્તી યુવક, એક યુવિકા બનવા માટે. હવે 2 મિનિટ આપણે પ્રભુની ઉપસ્થિતિની માંગણી કરીએ. ઈશ્વર પિતા, આ સમય માટે આભાર માનીએ છીએ.
તમારી ઉપસ્થિતિ અમારા વચ્ચે રહે એવું તમે થવા દેજો. અહીંયા ઉપસ્થિત દરેક ભાઈઓ અને બહેનોને તમારા હાથોમાં સોંપીએ છીએ. પવિત્ર આત્માની દોરવણી વડે અમને આ વચન સમજાવો. આ 10 ઇન્સ્ટ્રક્શન્સ, 10 સૂચનાઓ જે તમે અમારા માટે આજે રાખી છે, જે તમે આ જુવાનોને આપવા જઈ રહ્યા છો, આ દરેક સૂચનાઓનું પાલન અમે અમારા જીવનમાં તાત્કાલિક રૂપથી અમે એને અમલમાં લાવી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. અને એ કરવા માટેનું યોગ્ય બળ તમે અમને આપો, યોગ્ય બુદ્ધિ તમે અમને આપો. આ 10 બાબતો અમે શીખીને આજ દિન પછી એક નવું મજબૂત ખ્રિસ્તી જીવન જીવીએ એવું તમે થવા દેજો. ઉપસ્થિત દરેક વ્યક્તિને તમારા હાથોમાં સોંપતા આ સમય અમે અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. બહુ સિમ્પલ 10 વસ્તુઓ હું તમારી સામે મૂકવા માંગુ છું. પ્રેક્ટિકલ બાબતો મૂકવા માંગુ છું. એવી બાબતો મૂકવા માંગુ છું જે તમે ચોક્કસ આજ દિન પછી તમે ફોલો કરજો. પહેલી બાબત જે દરેક ખ્રિસ્તી યુવકે યુવિકાએ ધ્યાન રાખવું જોઈએ, જે હું તમને અહીંયા ઊભા રહીને એક તમને ઇન્સ્ટ્રક્શન, એક સૂચના આપું છું, યાદ રાખશો વાલાઓ. પહેલી બાબત, નિયમિત બાઇબલ વાંચન, રેગ્યુલર બાઇબલ સ્ટડી. રીડ યોર બાઇબલ રેગ્યુલરલી. નિયમિત બાઇબલ વાંચન આ આપણા માટે બહુ જરૂરી છે. મેં તમને કીધું ને, આવા 10 પોઈન્ટ છે, સિમ્પલ પોઈન્ટ. સાંભળવા માટે ઇઝી રહેશે, પણ એને અમલમાં તાત્કાલિક રૂપે તમે લઈ આવો. ફોન ચાર્જ કરવાનું નથી ભૂલતા ને આપણે. ફોનની બેટરી ઉતરી જાય તો એ વિચારીને આપણે તરત ફોનને ચાર્જ કરીએ છીએ. એક નાશ પામી જનાર વસ્તુ, જો એના ચાર્જિંગ માટે આપણે એટલું ધ્યાન રાખીએ છીએ, તો અનંતકાલની જે આત્મા છે એના ચાર્જિંગ માટે આપણે બહુ વધારે ધ્યાન રાખવું જરૂરી છે. તો આપણા આત્માને ચાર્જ કરવા વાળું જે ચાર્જર છે એ છે પવિત્ર બાઇબલ. આમેન. આ આપણા આત્માને ચાર્જ કરે છે. મોબાઈલમાં ચાર્જિંગ હોય કે નહીં, આની અંદર, આત્માની અંદર ચાર્જિંગ હોવું આપણા માટે જરૂરી છે વાલો. નિયમિત બાઇબલ વાંચન કરવું એ બહુ જરૂરી. હું મારા એક કઝિનના ઘરે ગયો હતો, મારો ભાઈ, એને મેં પૂછ્યું, બાઇબલ વાંચો રોજે? એ કે રોજે વાંચો. ઘણા વર્ષો પછી એને મળ્યો. હું બહુ ખુશ થયો. પછી ફટાફટ તૈયાર થઈને કોલેજ માટે નીકળ્યો, બૂટ પહેરીને કેલેન્ડરની આગળ થોડી વાર ઊભો હતો, પછી નીકળી ગયો. પછી મેં પાછો બોલાવ્યો. મેં કીધું, તને સવારથી જોઉં છું, તું ઉઠ્યો ત્યારથી બાઇબલ વાંચ્યું જ નહીં. એને કીધું, વાંચ્યું ને, તમે જોયું જ નહીં. મેં કીધું, શું વાત કરે, ક્યારે વાંચ્યું? કે હમણાં તો 10 મિનિટ પહેલા. મેં કીધું, ક્યાં? કે આ કેલેન્ડરની સામે ઊભો હતો તો ખબર, આજની તારીખમાં જે વચન લખેલું હતું કેલેન્ડરના અંદર, એ વચન મેં વાંચી લીધું. મેં કીધું, ભાઈ શરમ કર. ખબર કેલેન્ડરની અંદર પેલા વચન લખેલા હોય, આજની તારીખના સામે એક વચન લખ્યું હોય, એટલું વાંચી લીધું અને મને એમ કહે કે મેં બાઇબલ વાંચી લીધું. આવું નહીં હોવું જોઈએ. આવું નહીં હોવું જોઈએ. આવું નહીં. મેં કીધું, ભાઈ બાઇબલ વાંચવામાં નિયમિત થવું બહુ જરૂરી છે. જ્હોન બનિયન સાહેબ કરીને એક બહુ મોટા સાહેબ થઈ ગયા. એમને કહ્યું, બાઇબલ તમને પાપથી દૂર રાખે છે અને પાપ તમને બાઇબલથી દૂર રાખે છે. વાહ! જેટલું બાઇબલ વાંચશો એટલું પાપથી દૂર, અને જેટલા પાપમાં રહીએ એટલું બાઇબલથી દૂર. તમને ખબર હશે, કદાચ વિશ્વમાં રેકોર્ડ છે, સૌથી વધારે વેચાતી અગર કોઈ પુસ્તક હોય તો એ બાઇબલ છે. જાણો છો તમે? વર્લ્ડ નંબર 1 સેલિંગ બુક ઇઝ બાઇબલ. પરંતુ દુઃખની વાત એ છે કે વાલો, એવું નહીં થઈ જાય કે દુનિયામાં સૌથી વધારે વેચાતું પુસ્તક બાઇબલ છે, પણ ઘરની અંદર ઉપયોગ કરવામાં આવતું સૌથી ઓછું જે ઉપયોગ કરીએ એ બાઇબલ નહીં થઈ જવું જોઈએ વાલો. પ્લીઝ એ ધ્યાન રાખજો. મને બહુ ડર લાગે ઘણીવાર કોઈ પરિવારમાં જોતા, રવિવારના દિવસે સવારે શેલ્ફમાંથી બાઇબલ કાઢે અને એમાંથી ધૂળ કાઢીને પછી એ બાઇબલ ચર્ચની અંદર લઈ આવે. આ તમારા માટે 1 કલાક ઉપયોગ કરવા માટે પુસ્તક નથી વાલો. હું તમને કહું છું, મેં મારા જીવનમાં 1800 પુસ્તકની ઉપરના પુસ્તક મેં મારા અભ્યાસમાં વાંચ્યા છે. હું તમને કહું છું, મારી પાસે 18 થી 19 એવી ડિગ્રીઓ છે અલગ અલગ ક્ષેત્રની અંદર. ઘણા બધા 7 થી 8 ગોલ્ડ મેડલ મેં લાવ્યો છું. એટલી બધી પુસ્તકો હું વાંચ્યો છું મારા જીવનમાં. અભ્યાસક્રમની અંદર ઇન્કમ ટેક્સ કરીને મારું એક સબ્જેક્ટ આવતું હતું. એ એક સબ્જેક્ટની પુસ્તક 1800 થી 2000 પાનાનું પુસ્તક હોય ને એ પુસ્તક મેં વાંચ્યું હતું. પણ હું તમને કહું છું વાલાઓ, દુનિયાની બધી પુસ્તક એક બાજુ, પવિત્ર બાઇબલ એક બાજુ, ये बुक ना कभी बदला है ना कभी बदलेगा. आमेन. એ બધા પુસ્તકમાં
તમે જોડીને તમને જેટલું જ્ઞાન મળે એનું તમને બાઇબલ જુઓ તો બાઇબલનું 1% જ્ઞાન પણ એ બધા પુસ્તકની અંદર નહીં હશે. બાઇબલનું વાંચન એ બહુ વધારે જરૂરી છે. એક પરમેશ્વરના દાસ થઈ ગયા, મને બહુ પ્રેરણા આપે એ વ્યક્તિ, એમના વારામાં હું વિચારું તો D.L. મૂડી સાહેબ કરીને, બાઇબલ કોલેજમાં પણ એમના વિશે શીખવાડવામાં આવે છે. D.L. મૂડી, ડ્વિલાઇટ મૂડી. એ ડ્વિલાઇટ મૂડી સાહેબને એકવાર પૂછવામાં આવ્યું હતું, સાહેબ તમે કેટલી વાર તમારા જીવનમાં બાઇબલ વાંચ્યું છે? તો એ હસ્યા અને એમને કીધું, આવો સવાલ તો મને કોઈ પૂછ્યું જ નથી હમણાં સુધી કે બાઇબલ તે જીવનમાં કેટલી વાર બાઇબલ વાંચ્યું છે. તો એમને જવાબ આપ્યો, બેસીને ઉઠતા ચાલતા ફરતા ચર્ચમાં બેસીને કેટલી વાર બાઇબલ વાંચ્યું એની તો મારી ગણતરી નથી, મેં કોઈ વાર ગણી નથી. પણ હા, ઘૂંટને પડીને વાંચ્યું એની ગણતરી છે. મેં ઘૂંટને પડીને 100 વાર બાઇબલ વાંચ્યું છે, સંપૂર્ણ બાઇબલ. બાકી એમ તો હિસાબ જ નથી કેટલી વાર વાંચ્યું હશે. જેટલી વાર વાંચો એટલી વાર આમાંથી આપણને પરમેશ્વર તાજા કરે છે. એટલે પહેલી બાબત વાલો યાદ રાખશો, નિયમિત બાઇબલ વાંચન. એના માટે પાસ્ટર સાહેબો, વડીલો છે ચર્ચમાં, એમને તમે સંપર્ક કરી શકો છો કે 1 વર્ષમાં 1 વાર બાઇબલ વાંચન કેવી રીતના કમ્પ્લીટ કરવાનું છે. બાઇબલ વાંચન કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ છે, સમજીને તમે વાંચી શકો છો, કાં તો તમે 3 ભાગ વાંચી શકો છો. હું જનરલી, મને કોઈ આવીને પૂછે કે એન્ડ્રુ બાઇબલ કેવી રીતના વાંચવું જોઈએ એન્ડ્રુભાઈ કરીને, તો હું જનરલી કહું જૂના કરારમાંથી એક પુસ્તક લઈ લો, નવા કરારમાંથી એક સુવાર્તા લઈ લો, અને ગીતશાસ્ત્ર કા નીતિ વચન એમાંથી એક ઉચકી લો. સુવાર્તા પતે એટલે પત્રો આપણે લઈ શકીએ, પાઉલના પત્ર, પિત્તરના પત્ર, એ પત્રો આપણે લઈ શકીએ છીએ. એટલે એવું નથી કે ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી લાઈનમાં જ તમારે 66 બુક વાંચવાની છે, એવું નથી. જૂના કરારના 39, નવા કરારના 27 તમે એક સ્ટ્રેટેજી બનાવી શકો છો કે કેવી રીતના વાંચવાનું છે. પણ આ વસ્તુ ચોક્કસ આજે હું તમને વિનંતી કરું છું, આજની તારીખ નોંધી લેજો, પોતે તમારી સાથે એક કરાર કરો, તમે 1 વર્ષ પતે આજ પછી, ત્યાર સુધી તમારું આખું સંપૂર્ણ બાઇબલ એકવાર સમજીને વંચાયેલું હોવું જોઈએ. દુનિયાથી આપણને સુરક્ષિત રાખવા માટેનું એકમાત્ર સૌથી મોટું જે વચન છે એ છે બાઇબલનું વચન. એટલે પ્લીઝ હું જે કરું છું એ તમને કહેવા માંગુ છું. એટલે પહેલી બાબત તમે નોંધ કરી રાખશો, અને એ છે નિયમિત બાઇબલ વાંચન. બીજી બાબત તમે યાદ રાખશો, અને એ છે નિયમિત પ્રાર્થના. આ 2 વસ્તુ બહુ અગત્યની છે વાલો. કન્ટિન્યુઅસ પ્રેયર, નિયમિત પ્રાર્થના. પ્રાર્થના અને બાઇબલ વાંચનમાં અંતર શું? આપણે પ્રાર્થના કરીએ ત્યારે વી આર ટોકિંગ ટુ ગોડ, આપણે પ્રભુ સાથે વાત કરીએ છીએ. અને જ્યારે બાઇબલ વાંચીએ છીએ ત્યારે પ્રભુ આપણી જોડે વાત કરે છે. હું તમને કહું ને, મારી સાથે બનેલી ઘટના તમને કહું છું, જીવનના કેટલા બધા સવાલોના જવાબ એવા હતા જે મને બાઇબલ વાંચતા વાંચતા મને મળ્યું હતું વાલો. હું ગણાવવા જાઉં તો એક સમય હતો જ્યારે હું કહેતો હતો આ સવાલના જવાબ આ મળ્યો, આ સવાલનો જવાબ આ મળ્યો. આજે મારી પાસે ગણતરી નથી. હું એક બહુ મોટી ઓફિસ ચલાવું છું સુરતમાં, એટલા બધા પ્રશ્નો હોય. એટલે સેક્યુલર વર્લ્ડના પણ પ્રશ્નો હોય, સ્પિરિચ્યુઅલ વર્લ્ડના પ્રશ્નો હોય. દરેક પ્રશ્નમાં જ્યાં હું આવીને અટકું છું ને વાલાઓ, બાઇબલ ખોલીને જ્યારે વાંચીએ ત્યારે આપણને જે માર્ગદર્શન મળે છે એ બહુ સ્ટ્રોંગ છે. અને બીજી બાબત, પ્રાર્થનામાં નિયમિત સમય કાઢો. જેમ મેં તમને પહેલા સેશનમાં કીધું હતું, દાનિયેલ એક મોટા રાજ્યનો પ્રધાનમંત્રી હતો, એને 3 વાર સમય મળે બાઇબલ પ્રાર્થના કરવા માટે. તો આપણને તો વાલો ચોક્કસ પ્રાર્થના કરવા માટેનો સમય મળવો જ જોઈએ. સવારે, બપોરે, રાતના, કોલેજની અંદર, ઘરની અંદર, જે સમય તમારે ક્વાઇટ ટાઈમ રાખવું હોય એ સમય તમે પ્રાર્થના કરો. તમે દશાંશ શબ્દ સાંભળ્યું છે? દશાંશ, ટાઈટ. આવકનો કયો ભાગ આપણે આપીએ છીએ? દશાંશ એટલે શું કહેવાય? 10મો ભાગ, એટલે 10% કહેવાય. વાલાઓ, 10% તો આપણા સમયનો પણ તો હોવો જોઈએ. દિવસમાં આપણને 24 કલાક મળે છે, એના 10%, 2.5 કલાક એ પણ તો આપણે પ્રભુના કાર્ય માટે આપતા શીખીએ. 2.5 કલાક કદાચ બીજા બધા કાર્યમાં બહુ સહેલાઈથી નીકળી જતું હોય છે, પણ જ્યારે આપણે બાઇબલને પ્રાર્થના લેવા જઈએ, કરવા જઈએ, ત્યારે કદાચ 2.5 કલાક આપણને બહુ લાંબો સમય લાગે છે. પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરો. ડેફિનેટલી આના કરતાં બ્યુટીફુલ ગિફ્ટ, મોટું ગિફ્ટ આપણને જીવનમાં નથી મળ્યું. એટલે આજ પછી હું તમને ચોક્કસ એક વિનંતી કરું છું, એક સ્ટ્રેટેજી બનાવો આજે ઘરે જતા જતા, કે આજના યુથ રિટ્રીટમાં તમે આ એક કરાર બનાવો પ્રભુ સાથે કે હા ઈશ્વર પિતા, આટલું બધું તમે મને આપ્યું છે,
એની સામે હું પણ તમને સમય આપવા માંગુ છું. ઓટોમેટિકલી તમારું લાઈફ ટ્રેક પર આવી જશે, એના માટે હું તમને ખાતરી આપું છું વાલો. બાઇબલ વાંચન, નિયમિત પ્રાર્થના. ત્રીજું, રિલાય ઓન ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્માની સંગત, એ છે ત્રીજો ભાગ. પવિત્ર આત્માની સંગત. પવિત્ર આત્માનું વરદાન આપણા બધા પાસે છે. પ્રભુ ઈસુનું જ્યારે સ્વર્ગારોહણ થયું, એ જ્યારે સ્વર્ગમાં ઉચકી લેવામાં આવ્યા ઓલિવ પર્વત ઉપરથી, જૈતૂન પહાડ ઉપરથી, એ આપણને એક બહુ સારા મિત્ર આપણને આપી ગયા, એન્ડ ધેટ ઇઝ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્મા એ આપણા બધાની અંદર છે વાલો. આપણે કંઈ ખોટું કરવા જઈએ તો અંદરથી આપણને એક અવાજ આવે, આ ખોટું છે. કંઈ સારું કરીએ તો અંદરથી પ્રોત્સાહન મળે આપણને. ધેટ ઇઝ ધ હોલી સ્પિરિટ. એ પવિત્ર આત્માની સંગત કહેવાય. હું ઘણા વખત સુધી પ્રાર્થના એ જ કરતો હતો, પ્રભુ પવિત્ર આત્માની સંગાતે હું મારું જીવન જીવું. 100% ઘણા બધા જે ભૂંડા કાર્યો આપણે કરતા હોઈએ છીએ એ ટ્રેક પર આવી જાય છે વાલાઓ, બીકોઝ ઓફ રિલાઇંગ ઓન ધ હોલી સ્પિરિટ. એક વસ્તુ ચોક્કસ યાદ રાખશો, તમે જે જીવન જીવો છો હું જીવી ચૂક્યો છું. આઈ હેવ બીન થ્રુ મેની સ્ટ્રગલ્સ. મેં એવા દિવસો જોયા છે ઘરે જ્યારે ખાવા માટે અન્ન ન હતું. મેં એવા દિવસો પણ જોયા છે જ્યારે ભણતર માટે પૈસા ન હતા. દુનિયામાં આપણે ઘણા બધા લોકો શું કરીએ છીએ, કોઈ માણસ પર કે કોઈ વસ્તુ પર આપણો આધાર રાખીએ છીએ. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, એટલે ઘણીવાર લોકો મારી પાસે આવે, મારી પાસે એ લોકોના લાઈનમાં એ લોકો પાસે મિલકત કેટલી છે મને ખબર હોય. એક સ્ટેટમેન્ટ આવે, એને અમે અકાઉન્ટ્સની ભાષામાં બેલેન્સ શીટ કરીને કહીએ. તે બેલેન્સ શીટ બનાવવામાં આવે તો લોકો પાસે મિલકત હોય, બેંક બેલેન્સ હોય, કેશ બેલેન્સ હોય. પણ વાલાઓ, બેંક બેલેન્સ છે, મિલકત છે, આ બધી વસ્તુઓ જ્યારે નાશ પામશે ત્યારે એક વસ્તુ જે આપણી સાથે રહેશે, એન્ડ ધેટ ઇઝ ધ હોલી સ્પિરિટ. એ છે પવિત્ર આત્મા. એક બહુ મોટો સવાલ જો આપણે પૂછીએ તો, હુમ આર યુ રિલાઇંગ ઓન? તમે તમારું વિશ્વાસ કોની પર રાખ્યું છે? કોઈ માણસ પર? નો. કોઈ મિલકત પર? નો. કોઈ પ્રોપર્ટી ઉપર? નહીં. કોઈ વ્યક્તિ જે તમને ઓળખે છે એની ઉપર? ના. આ બધું બદલાઈ જશે. વી હેવ ટુ રિલાય ઓન ધ હોલી સ્પિરિટ. આપણી સંગાત, આપણે હંમેશા પવિત્ર આત્મા ઉપર નિર્ભર રહીએ. આ પ્રેક્ટિસ કરી જોજો વાલાઓ. નહીં પ્રેક્ટિસ થાય, પ્રાર્થના કરો, પ્રભુ ઈસુ મને પવિત્ર આત્માની સંગત મને જોઈએ છે, મને એ સંગાતે મને તમે રહેવા દો. ત્યારે આપણા જીવનની અંદર એક બહુ મોટું બદલાવ આવે છે, સત્ય આવે છે. હું થોડા એવા વ્યક્તિને જાણું છું જે લોકો કોની પર નિર્ભર છે, એ લોકોના કોઈ કોન્ટેક્ટ હોય એની ઉપર નિર્ભર છે. કે મારા કોન્ટેક્ટમાં આ પોલિટિશિયન છે, કે મારા કોન્ટેક્ટમાં આ ધનવાન વ્યક્તિ છે, હું એક ફોન કરીશ એટલે મને મદદ કરશે. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? બીજો ફોન ઉચકશે પણ નહીં. સાચી વાત કહું છું. સારા સમયમાં બધા સાથે હશે, કપરા સમયની અંદર કોઈ નહીં આવશે. મેં જોયું છે એટલે તમને કહું છું. પણ એક વ્યક્તિ જે હંમેશા તમારા દરેક સમયમાં તમારી સાથે રહેશે, એ છે હોલી સ્પિરિટ. એટલે ત્રીજી બાબત, પવિત્ર આત્માની સંગાતે હંમેશા આપણે જીવન જીવીએ. ચોથી બાબત, 10 બાબત હું તમને કહેવા માંગીશ કે આ 10 બાબતનું પાલન તાત્કાલિક ધોરણે તમે તમારા જીવનમાં કરો, જુવાનીઓ, અને પ્રભુ આપણા જેવા નિર્બલ પાત્રને બલવાન બનાવશે. ચોથી બાબત, અટેન્ડ ધ ચર્ચ રેગ્યુલરલી. નિયમિત ચર્ચ અટેન્ડ કરવું, નિયમિત ચર્ચ જવું, પ્રભુના કાર્યમાં નિયમિત આપણું યોગદાન આપવું. ચર્ચના અલગ અલગ કોઈ માની લો કે સભાઓ હોય, એમાં નિયમિત જવું. કદાચ આમાં બહુ ઢીલા પડી જઈએ છીએ આપણે. મેં થોડા એવા પણ ચર્ચીસ જોયા છે. એકવાર હું મહારાષ્ટ્રમાં હતો, ત્યાં એક ચર્ચમાં મને એના પાલક સાહેબે કહ્યું હતું કે સાહેબ, ચર્ચ તો આવે છે બધા, ગાડી બહાર મૂકીને ગાડી પર જ બેસી જાય છે, બહાર અંદર નથી આવતા, બહાર બેસેલા છે. તો એમ નહીં કહેવાય કે નિયમિત ચર્ચ આવીએ છે. સાહેબ, નિયમિત ચર્ચ આવું એટલે કમ્પાઉન્ડમાં આવવું નહીં, ચર્ચની અંદર આવું. પછી એવું નહીં થઈ જાય કે પ્રભુ ઈસુ પણ આપણને સ્વર્ગના બારના પર જ ખાલી ઊભા રાખી દે.
આપણે જોઈને પૂછીએ પ્રભુ ઈસુને, સાહેબ અંદર એન્ટ્રી નહીં આપી? પછી પ્રભુ ઈસુ એવું ઉત્તર નહીં આપી દે, કેમ બેટા, તને તો બહારનું જ ગમે છે ને, તને તો દરવાજો જ ગમે છે ને, તને અંદર આવવાનું તો કોઈ દિવસ ગમતું જ નહીં હતું, તને તો બહાર ઊભા રહેવાનું જ ગમે છે. જેટલા લોકો સાથે ટોલીમાં બહાર ઊભો હતો, બધી ટોલી તને અહીંયા પણ આપવામાં આવી છે. પ્લીઝ ગો ધેર, ડુ નોટ કમ ઇન સાઇડ માય હેવન બિકોઝ યુ ડીડ નોટ કમ ઇન સાઇડ માય ચર્ચ. એવું નહીં થવું જોઈએ વાલો. એરિક લીડલનો મેં તમને એક્ઝામ્પલ આપ્યો હતો. એને એની ગોલ્ડ મેડલવાળી મેચ, સન્ડે મેચ હતી કરીને જો એ ત્યાગી શકતો હતો, આપણે શું ત્યાગ કરીએ છીએ? બહુ જરૂરી છે. નિયમ પાલન ચર્ચ સામે કરવું બહુ જરૂરી. એક વ્યક્તિને ખાલી મેં ઉદાહરણ આપ્યું હતું. 5 વર્ષ પહેલાંની વાત છે, મુંબઈમાં. એ વ્યક્તિ આજે પણ મારા ટચમાં છે, મને મળે તો એ કંઈ મને એન્ડ્રુ દે ઉદાહરણ આપ્યું હતું. મેં કીધું મને યાદ નથી કરીને, પણ દર વખતે મને યાદ અપાવે. ठीक है, હું चर्च के अंदर कभी नहीं जाता हूँ, पर बाहर जाता हूँ, गाड़ी लेके पार्क कर देता हूँ, मेरे घर वाले सब अंदर जाते हैं. 9 વાગેનું ચર્ચ, 10 વાગે આવે. મેં કીધું તને એક સિમ્પલ ઉદાહરણ આપું દોસ્ત. ભારતનું રાષ્ટ્રપતિ ભવન, જ્યાં પ્રેસિડેન્ટ રહી ભારતના પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ ભવનની અંદર જ્યાં રહી છે, માની લો, ખાલી એક ઉદાહરણ આપું તમને, માની લો કે કોઈક એક દિવસ ડિનર માટે, કાં તો બ્રેકફાસ્ટ માટે, કાં લંચ ખાવા માટે આપણને ત્યાંથી આમંત્રણ મળ્યું. ખાલી ઉદાહરણ આપણે લઈએ, કે આપણને ખાલી ઉદાહરણ લઈએ કે આપણને, આ બહુ અગત્યનું પોઈન્ટ છે વાલો, એટલે હું તમને કહું છું કે રાષ્ટ્રપતિ ભવનમાંથી આપણને ઇન્વિટેશન મળ્યું કે ભારતના પ્રેસિડેન્ટ સાથે તમે બેસીને જમો. જશું આપણે 1 કલાક લેટ? સવાલ જ નહીં ઉઠે સાહેબ. આમ તેમ કોઈ પણ કેઝ્યુઅલ કપડાં પહેરીને જશું નહીં. અરે હું તો એમ માનું છું, માની લો કે બીજા દિવસે સવારે 10 વાગ્યાનું બ્રેકફાસ્ટ હોય તો આપણે તો એક દિવસ પહેલા જ પહોંચી જશું દિલ્હી. બહુ ટાઈમસર આપણે જઈશું. 9 વાગે આપણને જો ઇન્વિટેશન આપ્યું હોય તો આપણે તો રાષ્ટ્રપતિ ભવન 8:30 વાગે જ જઈને પહોંચી જશું. મને પ્રેસિડેન્ટે ઇન્વિટેશન આપ્યું છે તો હું લેટ 1 મિનિટ પણ નહીં થઈશ. હું ટીપ ટોપ જઈશ, 1 સેકન્ડ પણ લેટ નહીં થઈશ. 9 વાગે મને મારા દેશના પ્રેસિડેન્ટે બ્રેકફાસ્ટ માટે બોલાવ્યો, હું તો 8:45 ત્યાં પહોંચી જઈશ અને રાહ જોઈશ કે ક્યારે પ્રેસિડેન્ટ મને બોલાવે છે. એ વ્યક્તિને હું કહેતો હતો બોમ્બેમાં, એ રડી પડ્યો. મેં એને કીધું, આ નાશ પામનાર માણસો જે હોય છે, વ્યક્તિઓ હોય છે, XYZ કોઈ પણ, હું છું, તમે છો, આપણે બધા માટીમાં મળી જવાના છે. આને સત્કાર આપવા માટે જો આપણે આટલું નિયમિત જઈએ તો રાજાધિરાજ પરમેશ્વરના રાઈટ હેન્ડ પર, જમણા હાથે બિરાજમાન પ્રભુ ઈસુને મળવા માટે જ્યારે આપણે ચર્ચ જઈએ તો એ તો હજારો પ્રેસિડેન્ટ કરતા મોટા છે. એમને મળવા જવા માટે કેમ આપણે નિયમિત નથી રહેતા? વાય? એ વ્યક્તિને મળવા, આપણે કોઈ વ્યક્તિએ તમને અપોઇન્ટમેન્ટ આપ્યું હોય, આપણે કેટલું નિયમિત અપોઇન્ટમેન્ટ પહેલા પહોંચી જઈએ છીએ. એક મોટા ડોક્ટર આપણને અપોઇન્ટમેન્ટ આપે કે તમારી અપોઇન્ટમેન્ટ આજથી 6 દિવસ પછી સવારે 10 વાગે તમારે આવવાનું, તો આ સ્પેશિયલિસ્ટ તમને મળશે. 10 વાગે શું, 9:30 વાગે આપણે ફાઇલ લઈને ચાલ્યા જઈએ કે ભાઈ હું લેટ નહીં થઈ જાઉં આ વ્યક્તિને મળવા માટે. ડોક્ટરોના ડોક્ટર, પ્રોફેસરોના પ્રોફેસર, પ્રેસિડેન્ટોના પ્રેસિડેન્ટ, ધ સન ઓફ ગોડ, એને મળવા માટે આપણે જ્યારે જઈએ છીએ તો કેમ બહુ સહેલાઈથી લઈ લઈએ છીએ? તો કેમ સવારે એમ વિચારીએ છીએ આજે જવું છે, નથી જવું? જવું છે તો અંદર જાઉં કે નહીં જાઉં? બહાર ઉભો રહો. પ્લીઝ ડુ નોટ ઇન્સલ્ટ ધ લેમ્બ ઓફ ગોડ. પરમેશ્વરના હળવાન, જેને મારા ને તમારા માટે, મારા પાપોના માટે આ વધસ્તંભની ઉપર એ વિંધાયા અને કચડાયા. એ તો મારા હાથ અને પગ હતા, એની જગ્યા એમને લીધી. સૈનિકો એની પર થૂક્યા, કાંટાનો મુગટ પહેરાવ્યો, એમના લુગડા ફાડ્યા. એટલું તિરસ્કાર, ઇન્સલ્ટ જો પ્રભુ ઈસુ મારા માટે સહન કરે છે, એ રોમન સૈનિકોએ જો કોડ માર્યા હતા એ મારા માટે સહન કરે છે, તો હું હજુ પ્રભુને ઇન્સલ્ટ કરવા નહીં જઈશ. એ વસ્તુ ચોક્કસ યાદ રાખશો. એ ભાઈ આજે પણ મારા ટચમાં છે, બોમ્બેના ભાઈ. દર વખતે હું જ્યારે એને મળું એ મને કહે છે, મેં પછી એમને પૂછ્યું જીવનમાં કંઈ બદલાવ આવ્યું કે નહીં? એમને કીધું આવ્યું ને. 9 વાગ્યાનું ચર્ચ,
5 વર્ષથી એક દિવસ એવું નથી થયું કે હું 8:30 પછી પણ પહોંચ્યો હોઉં. 8:30 પહોંચીને જે હાથમાં કપડું હોય એનાથી ચર્ચ સાફ કરવાનું કામ હોય કે ચર્ચની તૈયારી કરવાની કામ હોય એ હું કરું છું. અને 9 વાગે ચર્ચ ચાલુ થાય, 12 વાગે ચર્ચ એમનું પતે. મુંબઈમાં કોલાબા રિજનની વાત કરું છું, કફ પર. ત્યારથી લઈને ત્યાર સુધી ચર્ચમાં આગળ બેસીને નિયમિત હું આરાધનામાં ભાગ લઉં છું. અને એમને કીધું, આ 5 વર્ષમાં એન્ડ્રુ મારા જીવનમાં જે ચેન્જીસ આવ્યા છે હું તને લખીને નહીં બતાવી શકું, એટલા બધા ચેન્જીસ મારા જીવનની અંદર આવ્યા છે. હમણાં હું જ્યારે બારીમાંથી બહાર એ ઝાડ જોઉં, કોઈ મને ઝાડ બતાવતા હતા એકવાર હું ગયો ત્યારે, એ ઝાડની નીચે હંમેશા ઊભા રહેતા હતા. એમણે કીધું, મને હમણાં ગુસ્સો આવે છે કે હું મેં આટલા વર્ષ સુધી આ આશીર્વાદ કેમ નહીં હું પામ્યો કરીને. નિયમિત ચર્ચ અટેન્ડ કરવું વાલાઓ એ આપણા માટે બહુ અગત્ય છે. યુ કેન મેક અ ગેસ્ટ વેઇટ, યુ કેન નોટ મેક જીસસ વેઇટ. કોઈ મહેમાનને તમે કલાક વેઇટ કરાવો તો પણ ચાલી જાય. આપણે એને વેઇટ નથી કરાવતા, એની પહેલાં સત્કાર કરવા માટે તૈયાર રહીએ છીએ. ચર્ચમાં કેમ આપણે લેટ કરીએ છીએ? પ્લીઝ ટેક ઇટ વેરી સિરિયસલી. બાળકો, સ્કૂલનું બેલ વાગે એનું ટેન્શન છે, એ પહેલાં હું પહોંચી જાઉં ને તો મને અંદર ઘૂસવા નહીં દેશે. ચર્ચનો બેલ વાગે એનું કેમ ટેન્શન આપણને નથી થતું? શું આપણે એટલા કઠણ હૃદયના થઈ ગયા છે? ઓફિસ જનાર જુવાનો, ઘણા બધા ઓફિસની બહાર ખબર પેલું પંચિંગ મશીન મૂક્યું હોય, આપણું થંબ પ્રિન્ટ કર્યા પછી એમાં સમય આવે, એના પછી આપણે અંદર એન્ટર થઈએ. મેં મારા ઓફિસની આજુબાજુમાં જોયું છે, લોકો એક મિનિટ માટે દોડે, એક મિનિટ માટે. સુરતમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર કરીને એક મોટી ઓફિસ છે. 8:58 હું ત્યાં ગયો હતો એક કામથી. એક વ્યક્તિ સુટકેસ પહેરીને, ટાઈ પહેરીને એ પહોંચ્યો, લિફ્ટ જોયું, લિફ્ટ છોડીને એ દાદર ચડતો ગયો. મેં એને પૂછ્યું, કયા માલ પર તારી ઓફિસ છે? કે 9મા માલે, સોરી 6ઠ્ઠા માલે. પણ 9 વાગ્યાનો સમય છે, 2 મિનિટ બાકી છે. લિફ્ટ નીચે આવશે, હું લિફ્ટમાં જઈશ, 9:01 થઈ જશે, 9:02 થઈ જશે, પછી હું મારો અંગૂઠો મૂકીશ તો અડધા દિવસનો પગાર મારો કપાઈ જશે, હાફ ડે ગણવામાં આવશે. એટલે હું દોડતો ચાલ્યો જાઉં, ભલે હાફી જાઉં, થાકી જાઉં. બસ મારી એક જ અરજ છે કે 9 પહેલાં હું મારો અંગૂઠો ત્યાં મૂકી દઉં. તો વાલાઓ, એટલી તત્પરતા આપણે ચર્ચ માટે કેમ નથી બતાવતા? કેમ નથી બતાવતા? પ્લીઝ ડોન્ટ ટેક ધ ચર્ચ લાઇટલી. હું તમને વિનંતી કરું છું, એક કાર્યસ્થળ માટે, સ્કૂલ કોલેજ માટે, મહેમાન ઘરે વેઇટ કરે છે એના માટે, કોઈ આપણને ડિનરમાં ઇન્વિટેશન બોલાવ્યું છે એના માટે, ડૉક્ટરના અપોઇન્ટમેન્ટ માટે, હોટલમાં પણ અપોઇન્ટમેન્ટ લેવાય છે અમારા સુરતમાં, તો તમે જાણતા હો તો હોટલમાં ફોન કરીને કહેવું પડે, ભાઈ મારે જમવા આવું છે, તો એ 9 વાગ્યાનો ટાઈમ આપે. ને બધા ઘરે એટલું બધું જલ્દી કરે, ભાઈ 9 વાગ્યાનું હોટલમાં બુકિંગ છે, જલ્દી ચાલો ને તો જગ્યા નહીં મળશે. આ બધી નાશ પામનાર વસ્તુઓ માટે આપણે એટલા ચુસ્ત અને નિયમિત રહીએ છીએ વાલાઓ, તો વાય નોટ ફોર ધ ચર્ચ? મોટા શહેરોમાં મેં જોયું છે, મને નથી ખબર અહીંયાનું, પણ હું વિનંતી કરું છું, ચર્ચના સર્વિસીસને બહુ નિયમિત રહો. આ જોનાર કોઈ મેનેજર કે કોઈ અધિકારી નથી. પ્રભુ ઈસુ જુએ છે કે આપણે કેટલી ચોકસાઈ એમના ચર્ચ માટે આપણે બતાવીએ છીએ, પ્રાર્થના કરવા માટે આપણે બતાવીએ છીએ. એને સહેલાઈથી નહીં લેતા. જો લીધું હોય તો ઘરે જઈને આજે જ ઘૂંટને પડીને પ્રાર્થના કરીને માફી માંગીને નેક્સ્ટ ટાઈમથી વી શેલ બી કેરફુલ. કે આ વસ્તુ પર ધ્યાન રાખીએ. 5મી બાબત પર આપણે આવીએ. 4થી બાબત નિયમિત ચર્ચ જવું. 5મી બાબત સાક્ષી રૂપી જીવન જીવવું. બી અ વિટનેસિંગ ક્રિશ્ચિયન. સાક્ષી રૂપી જીવન જીવવું. એક મોટો ડિફરન્સ છે હું કેવી રીતના જીવન જીવું છું અને અન્ય લોકો કેવી રીતના જીવન જીવે છે એના માટે. આઈ એમ ધ ચોઝન પર્સન. આપણે બધા આપણે પસંદ કરાયેલા પ્રજા છે વાલાઓ. પ્લીઝ યાદ રાખશો આ વસ્તુ. આપણું જીવન એક સાક્ષી રૂપી જીવન જીવવું હોવું છે. મેં તમને દાનિયેલનું ઉદાહરણ આપ્યું હતું. બાબિલોનમાં રહેતો હતો. પાપની રાજધાની કહેવાય બાબિલ. એટલે તમે જે પાપ કહો એ પાપ ત્યાં હતું બાબિલમાં. નેબુકાદનેઝરના સમયમાં, એનો પુત્ર નેમોડીડાસના સમયમાં, એનો પુત્ર બેલ્શસારના સમયમાં. પણ મારું બાઇબલ કહે છે દાનિયેલ પાપી નગરમાં હતો પણ નિષ્કલંક હતો. એને એવી સાક્ષી આપી. આપણે પણ એક બાબિલોનમાં રહીએ છીએ પણ આપણે એક નિષ્કલંક જીવન જીવીએ. આપણે કેવી રીતના સાક્ષી આપીએ કરીને એ બહુ મોટું જરૂરી, બહુ આપણા માટે જરૂરી છે વાલો. એક સાક્ષી રૂપી જીવન જીવીએ. જરૂરી છે આપણા માટે સાક્ષી રૂપી જીવન જીવવું. યસ.
દરેક જગ્યા પર તમારા કાર્યક્ષેત્રમાં સાક્ષી રૂપી જીવન જીવો. એક નાનું ઉદાહરણ તમને આપીશ. ચંદ્ર પર જવાવાળો પહેલો વ્યક્તિ કોણ તમારામાંથી? આપણું ક્વિઝ કોમ્પિટિશન પતી ગયું છે, પણ તો પણ એક સવાલ પૂછું. ચંદ્ર પર પગ મૂકવાવાળો પહેલો વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ. યસ, વેરી ગુડ. નીલ આર્મસ્ટ્રોંગ નામ સાંભળ્યું છે? ચંદ્ર પર પગ મૂકવાવાળો પહેલો વ્યક્તિ. કયું વર્ષ? 1969, 20 જુલાઈ. ચંદ્ર પર પગ મૂકવાવાળો બીજો વ્યક્તિ કોણ? આપણે ઘણીવાર પહેલા વ્યક્તિને જ યાદ રાખીએ છીએ. ચંદ્ર પર પગ મૂકવાવાળો બીજો વ્યક્તિ બઝ એલ્ડ્રિન. નીલ આર્મસ્ટ્રોંગ પગ મૂક્યો, એના 20 મિનિટ પછી પગ મૂક્યું એને. 3 લોકો ગયા હતા એ સ્પેસશિપમાં. નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ. ચંદ્રના ક્ષેત્રની અંદર જ્યારે પ્રવેશ થયું એ લોકોનું સ્પેસશિપ, ત્યારે લુનાર મોડ્યુલ કહેવાય એને સાયન્સની ભાષામાં. લુનાર મોડ્યુલ આમ સીધું આવીને ઊભું રહ્યું અને ત્યાંથી નીચે ઉતરવાનું હતું. નીચે નાસાને ખબર હતી કે બઝ એલ્ડ્રિન કા નીલ આર્મસ્ટ્રોંગ બેમાંથી એક ઉતરશે, પણ એ લોકોને ખબર નહીં કોણ. એ લોકો પર છોડી દીધું. આને કહેવાય બલિદાનવાળો. બઝ એલ્ડ્રિન શુડ હેવ બીન ધ ફર્સ્ટ પર્સન ટુ ગેટ ડાઉન. એ પહેલો વ્યક્તિ હોવો જોઈતો હતો નીચે ઉતરવાવાળો. ત્યાં એ લોકો વચ્ચે વાતચીત થઈ. નીલ આર્મસ્ટ્રોંગે બઝ એલ્ડ્રિનને કહ્યું, સાહેબ તમે પહેલાં ઉતરો, તમે મારા કરતાં વધારે પાવરફુલ છો સ્પેસ સાયન્સમાં. એને કહ્યું, ના નીલ આર્મસ્ટ્રોંગ તું જા. નીલ આર્મસ્ટ્રોંગે કહ્યું બઝ એલ્ડ્રિનને, સાહેબ યાદ રાખજો, હું જઈશ ને તો આખું વિશ્વ ઇતિહાસમાં મારું નામ લખાશે, તમારું નહીં. ભલે તમે 15 મિનિટ પછી આવ્યા તો પણ તમને કોઈ યાદ નહીં રાખશે. જેમ આજે આપણને નીલ આર્મસ્ટ્રોંગ યાદ છે, 15 મિનિટ પછી ઉતરેલો બઝ એલ્ડ્રિન યાદ નથી આપણને. પણ એને કહ્યું, નહીં વાંધો નહીં, તું જા. આને બલિદાન કહેવાય વાલો, બલિદાન કહેવાય. નીલ આર્મસ્ટ્રોંગ પહેલો ઉતર્યો અને બઝ એલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ આ લોકોએ એ આખું સ્પેસશિપને સ્ટેબલ કર્યું. કેમ કે ચંદ્રમાં ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં ઓછું છે. પછી સ્ટેબિલાઇઝ કર્યા પછી સેકન્ડ બઝ એલ્ડ્રિન નીચે ઉતર્યો. હું તમને બઝ એલ્ડ્રિન વિશે એક વસ્તુ કહીને તમને આગળ વધીએ આપણે 6થા પોઈન્ટ પર. ચંદ્ર ઉપર બનેલી પહેલી ઘટના કઈ તમે જાણો છો વાલો? ચંદ્રની ઉપર 20 જુલાઈ 1969 પહેલી બાબત જે બની હતી ચંદ્રની ઉપર, એ છે ચંદ્રની ઉપર પ્રભુ ભોજન લેવાયું હતું. આમેન. બઝ એલ્ડ્રિન એક એવો સાક્ષી રૂપી જીવન જીવવાવાળો એક ખ્રિસ્તી, એને ચંદ્રની મુસાફરી કરતા પહેલા એના પાસ્ટર સાહેબ પાસે ગયો અને એના પાસ્ટરને કહ્યું, સાહેબ તમે પ્રાર્થના કરી આપો, જો અમે ત્યાં પહોંચીએ તો તમારી પરવાનગી હોય તો શું અમે દ્રાક્ષરસનો પ્યાલો અને એક રોટલી ત્યાં જઈને અમે સેવન કરી શકશું કે નહીં કરીને? અને પાસ્ટરે પ્રાર્થના કરીને આપ્યું ને એને કહ્યું, યસ યુ કેન. ચંદ્ર પર ઉતર્યો. ચંદ્ર પર ઉભા રહીને એને પૃથ્વીને જોયું. એના પોકેટમાં હાથ નાખીને એને એક રોટલી અને દ્રાક્ષરસ કાઢ્યું બહાર. હું 2 વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો, શિકાગો. અમેરિકામાં મેં આ જોયું છે, હું જે તમને કહું છું તે સાંભળીને નથી કહેતો. આઈ હેવ સીન ધીસ. હું અમેરિકા હતો. અમેરિકામાં એક મોટા કોન્ફરન્સમાં હું એઝ અ સ્પીકર ગયો હતો અને ત્યાં મેં આ જોયું હતું. અને બઝ એલ્ડ્રિનના અક્ષરે મેં ફોટા પાડ્યા હતા, પણ આપણી પાસે કંઈ પ્રોજેક્ટર કોઈ હોય તો હું તમને ફોટો સાથે બતાવીશ. એ જે મેં ફોટા પાડેલા હતા, ત્યાં પ્યાલો પણ મૂકેલો છે દ્રાક્ષરસનો અને લેટર મૂકેલું છે યલો કલરનું. હમણાં તમારી જોડે વાત કરતા કરતા મને લેટર પણ દેખાય છે સામે. અને લેટર છે બઝ એલ્ડ્રિનના અક્ષરે. અને એ ત્યાં ઊભા પૃથ્વીને જોઈને એને બાઇબલ ખોલીને બાઇબલમાંથી એક વચન વાંચ્યું. ગીતશાસ્ત્ર 8મો અધ્યાય, 8મો ગીતશાસ્ત્ર અને 3જી ને 4થી કલમ. આ ચંદ્ર પરથી ઊભા થઈને પૃથ્વીને જોઈને વંચાયેલી બાઇબલની કલમ હું વાંચવા માંગીશ. આકાશો જે તમારા હાથના કૃત્યો છે અને ચંદ્ર તથા તારાઓ જેઓને તમે ઠરાવ્યા છે તેઓ વિશે હું વિચાર કરું છું, ત્યારે માણસ તે કોણ છે કે હું તેનું સ્મરણ કરું, અને મનુષ્ય પુત્ર કોણ છે કે તમે તેની મુલાકાત લો છો. ચંદ્ર અને સૂર્ય જેની તમે રચના કરી છે એના વિશે હું વિચારું છું અને મારા વિચાર ક્ષમતાની બહાર છે. ત્યાં ઊભા બઝ એલ્ડ્રિને પ્રભુ ભોજન લીધું અને એને જોયું કે આ સૃષ્ટિનું સર્જન જે પરમેશ્વરે કર્યું છે, હું એની સાક્ષી આપું છું અહીંયા ઊભા રહીને. અને એની યાદગીરીમાં એ પ્યાલો હજુ પણ એ નાસાની ઓફિસમાં મૂકવામાં આવ્યું છે. આમેન. તમે વિચારો, આટલો મોટો સાયન્ટિસ્ટ એ ત્યાં વિચારી શકતો હતો કે હું પ્રભુની ઘોષણા હું પબ્લિકલી નહીં કરીશ, પણ કરી એને ત્યાં.
એક સાક્ષી રૂપી જીવન જીવ્યો, એનાથી ઘણા બધા સાક્ષીથી લોકો પ્રભુમાં આવ્યા. એક સાક્ષી રૂપી જીવન જીવ્યું. કોઈ પણ કાર્ય જો તમે કરો છો આજ પછી, એ કાર્ય કરતા પહેલા તમે પૂછશો પોતાની જાતને, આ કરવાથી હું પ્રભુને સાક્ષી આપું છું કે નથી આપતો, માન આપું છું કે નથી આપતો. ત્રીજી બાબત આપણે આજે જોઈ હતી, આપણી અંદર પવિત્ર આત્મા છે. પવિત્ર આત્મા આપણને પિંચ કરશે કે આ કાર્ય કરવાથી તમે પ્રભુને માન આપો છો કે નથી આપતા. નથી આપતા તો જે યુસુફે કર્યું એ તમારે કરવાનું, ભાગી જવાનું પાપમાંથી. મારું બાઇબલ કહે છે ઉત્પત્તિના પુસ્તકમાં કે પોતીફરની પત્ની જ્યારે પાપ કરવા માટે યુસુફ પાસે આવી, યુસુફ બધું છોડીને ભાગી ગયો. હી રેન અવે. એ જ કરવાનું છે. અને જો કોઈ કાર્ય કરવાથી આપણે પ્રભુને માન આપીએ છીએ તો ચોક્કસપણે આપણે એ કાર્ય કરીએ વાનો. અને જો એનાથી માન નથી, 10 મિત્ર બેસીને કંઈ કાર્ય કરે છે, કોઈ પણ XYZ કાર્ય, પણ તમને ખબર છે આ કાર્ય કરવાથી હું પ્રભુને માન નથી આપતો, ઉઠીને નીકળી જાઓ ત્યાંથી. ત્યારે બીજા 9 લોકોને ખબર પડશે, યાર આ માણસ તો વિશ્વાસી માણસ છે, આ ખોટું કાર્ય આ નહીં કરશે, આ તો સાક્ષી રૂપી જીવન જીવવાવાળો વ્યક્તિ છે. દુનિયા જે કરે છે એ આપણે પણ એને ફોલો કરીએ તો આપણે કુલ નથી બનતા, આપણે ફૂલ બની જઈએ છીએ ઘણી વાર. તો પ્લીઝ ડોન્ટ ફોલ ઇન ટુ વોટ ધ વર્લ્ડ ઇઝ ટેલિંગ યુ ટુ ડુ. સ્ટેન્ડ અપાર્ટ. જે દુનિયા કરે છે એની અંદર પડવા માટેનું આપણું જીવન નથી. સ્ટેન્ડ અપાર્ટ વાળો યાદ રાખશો. બઝ એલ્ડ્રિનનું જીવન. છઠ્ઠી બાબત પર આપણે આવીએ અને એ છે પ્રેમ અને બલિદાનનું જીવન. આપણા જીવનની અંદર આ 2 બાબત આપણે યાદ રાખીએ, પ્રેમ અને બલિદાન. લવ એન્ડ સેક્રિફાઈસ. પ્રભુ ઈસુએ પૃથ્વી ઉપર આપણને આ 2 બાબત શીખવાડી જોવાનું. અને આ જ આપણા જીવનના 2 અગત્યના તત્વો હોવા જોઈએ, પ્રેમ અને બલિદાન. આપણે કોની ઉપર કેવું પ્રેમ રાખીએ છીએ, આપણી સાથે જે ખોટું કરે છે એની ઉપર આપણે કેવું પ્રેમ રાખીએ છીએ, અને કેવું એક બલિદાન વાળું જીવન આપણે જીવીએ છીએ, સેક્રિફાઈસ. યોહાન 3:16, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે એના એકાએક પુત્રને મોકલી આપ્યા કે જે કોઈ એના પર વિશ્વાસ કરે એ નાશ ન પામે, પરંતુ that's love and that's sacrifice. The biggest love story of this world is John 3:16. એ છે પ્રેમ અને એ છે બલિદાન. લોકોને માફ કરતા શીખીએ. વાલો બધું યાદ નહીં રાખવાનું, આ તારીખે આ વ્યક્તિએ આ મારી સાથે ખોટું કર્યું હતું. નો, દેટ ઇઝ નોટ અ ક્રિશ્ચિયન લાઈફ. અગાસ્વાન કરીને એક મંડળી છે, સાહેબ તમે નામ સાંભળ્યું હશે, અગાસ્વાન. એ વ્યારા બાજુ. ત્યાં હું આવી રીતના 3 દિવસના યુથ રિટ્રીટ માટે ગયો હતો. અને એના છેલ્લા દિવસે છેલ્લું સેશન, મારા 6 સેશન હતા ત્યાં, આ 6થા સેશનની વાત કરું છું. ક્વેશ્ચન આન્સર રાઉન્ડ રાખ્યું હતું. એક ભાઈ ઊભો થયો ને મને કીધું, એન્ડ્રુભાઈ મારે તમને એક વસ્તુ કહેવી છે. મેં કીધું બોલો. 2 ફ્રેન્ડ છે મારા જીવનમાં, એમને હું માફ નથી કરી શકતો કેમ કે એમને મારા જીવનમાં આવું કંઈ મારી સાથે કર્યું. મેં કીધું ઓકે. મેં કીધું કેમ નથી માફ કરી શકતો તું એને, શું થયું એ બધું તું અહીંયા બધાની વચ્ચે નહીં બોલ, પણ તું ખાલી એટલું બોલ કેમ માફ નથી કરી શકતો. તો એને કહ્યું, એક બહુ મોટું સ્ટેટમેન્ટ બોલી ગયો. એ મને કહ્યું, એન્ડ્રુભાઈ કેમ કે એ બંને વ્યક્તિ માફીના યોગ્ય નહીં હતા, એટલે હું એમને કોને માફ નથી કરતો. તમે તમારા 5મા સેશનમાં માફીના વિશે વાત કરી હતી, મેં માફીના વિશે વાત કરી હતી એ યુથ રિટ્રીટમાં. એમને કહ્યું પણ આ 2 વ્યક્તિને હું માફ નહીં કરી શકું, એ માફીના યોગ્ય નથી. પ્રભુની કૃપાથી એમને ઉત્તર આપ્યો. મેં એને કીધું, જો દોસ્ત, માફીનો અયોગ્ય, સૌથી મોટો અયોગ્ય વ્યક્તિ જે માફીને લાયક નથી એ હું છું અને તું છે. હું પાપના કાદવની અંદર પકડાયેલો હતો. આઈ વોઝ ટ્રેપ્ડ ઇન ધ ક્લે ઓફ સિન. ત્યાંથી એ મૂલ્યવાન રક્તથી મને ધોઈને પ્રભુએ બહાર કાઢ્યા અને મને માફી આપી. તો મુજ જેવા પાપીને જો પ્રભુ માફ કરી શકે છે અને મને માફી મળી છે, તો હું કોણ હોઉં છું બોલવા માટે કે કોઈ વ્યક્તિ માફીના યોગ્ય નથી. સૌથી વધારે અયોગ્ય તો હું છું. એ રડ્યો વ્યક્તિ ત્યાં. મેં કીધું આપણે જજ નહીં કરીએ કે કોણ માફીના યોગ્ય છે કે યોગ્ય નથી. સૌથી અયોગ્ય આપણને માફી મળી છે તો આપણે કેમ નહીં આપીએ. આ ઇન્સિડન્સ હું ભૂલી ગયો હતો. 2 વર્ષ પછી એ લોકો સુરત મારા ઓફિસ આવેલા હતા. એ વ્યક્તિ મને પૂછ્યું, એન્ડ્રુભાઈ યાદ છે હું કોણ છું? મેં કીધું નહીં યાર. એને કીધું તમે આકાશવાન આવેલા ત્યાં હું મળ્યો હતો તમને, ત્યારે પણ મને યાદ નહીં આવ્યું. એને કીધું મેં આવો એક સવાલ પૂછેલો હતો તને,
મેં કીધું હા, હવે યાદ આવ્યું થોડું થોડું. આવો એક સવાલ પૂછેલો હતો, એનો તમે મને આ જવાબ આપ્યો હતો. મેં કીધું અચ્છા ઓકે, મને યાદ નથી. મેં કીધું પછી શું થયું એ બે મિત્રનું? માફ કર્યા કે નહીં? મારો ઓફિસનો દરવાજો એને ખોલ્યો, એ બે વ્યક્તિ અંદર આવ્યા, ખભા પર હાથ મૂકીને એને કહ્યું આ બે વ્યક્તિ છે કરીને. મેં કીધું હાલેલુયા, શું વાત કરો? મેં પૂછ્યું ક્યારે માફ કર્યો? એને કીધી મીટિંગ પતીને એના 1 કલાક પછી માફી માંગી. અમે 3 જણે સાથે મળીને બિઝનેસ કર્યો. આજે 3જું વર્ષ છે. બમનો ને બમનો આશીર્વાદ અમને મળ્યું છે. આમેન. સુરત આવ્યા હતા એટલે તમને મળવા આવ્યા. મેં કીધું વિચારો આજે સ્વર્ગમાં કેટલું મોટું એક હર્ષ ઉલ્લાસ થયું હશે કે આપણે એકબીજાને માફ કરતા થયા. પ્લીઝ ડોન્ટ રિમેમ્બર ઓલ ધીસ થિંગ્સ. આ મારી સાથે આ કર્યું ને એ કર્યું. જે રોમન સૈનિકોએ હાથ પર ખિલ્લી માર્યા, માથામાં કાંટાનો મુગટ પહેરાવ્યો, એના પછી જો પ્રભુ ઈસુ મારા ને તમારા વધસ્તંભ પરથી એમ કહી શકે છે કે એ લોકોને માફ કર, કેમ કે એ લોકો જાણતા નથી તે લોકો શું કરે છે, તો દેટ ઇઝ ધ બિગેસ્ટ ટેસ્ટિમની ઓફ સેક્રિફાઈસ એન્ડ લવ. પ્રેમ અને માફી આપણા જીવનનો એક બહુ અગત્યનો ભાગ હોવો જોઈએ વાલો. કોઈની માફી લેવાની બાકી હોય કે કોઈને માફી આપવાની બાકી હોય, 26 ફેબ્રુઆરી 2025 આજે પૂર્ણ કરી દેજો. આજે પૂર્ણ કરી દેજો. એક સંપૂર્ણ ખ્રિસ્તી જીવન જીવીએ આપણે. 7મી બાબત, 7મી, બી એન ઓબિડિયન્ટ ક્રિશ્ચિયન. આજ્ઞા પાલન કરવા વાળા વ્યક્તિ બનીએ. આજ્ઞા પાલન કરવા વાળા યુવક બનીએ. આજ્ઞાઓનું ભંગ કરવું નહીં વાળા. 7th પ્રિન્સિપલ આજે હું તમને 10 પ્રિન્સિપલ્સ, 10 સિદ્ધાંતો, 10 નિયમો કહીને સમાપ્ત કરવા માંગુ છું. એમાં 6 પતાવ્યા, આપણે 7મા પર આવ્યા. આજ્ઞા પાલન કરીએ. આજ્ઞા પાલન ન કરવું બાઇબલનું એક બહુ મોટું પાપ છે. અબિગ સિન. અને વાળો તમે બાઇબલ વાંચી હોય તો આ ફક્ત બાઇબલનું એક મોટું પાપ નથી, આ બાઇબલનું સૌથી પહેલું પાપ છે, આજ્ઞાઓનું પાલન ન કરવું. યસ, બાઇબલનું સૌથી પહેલું પાપ આ છે, આજ્ઞાઓનું પાલન ન કરવું. તો એક ખ્રિસ્તી જીવન જીવવા માટે આપણે આજ્ઞાઓનું પાલન કરતા શીખીએ. આદમે આજ્ઞાનું પાલન ન કર્યું હતું, પહેલું પાપ હતું. યુનાએ આજ્ઞાનું પાલન ન કર્યું હતું. અરે હું બાઇબલ વાંચતો તો યુના પ્રબોધકનું પુસ્તક હલી ગયો હતો વાલાઓ. મારું બાઇબલ કહે છે યુના 1 અને 5, યુના 1 અને 10, યુના 1 અને 15માં 1 યુના 1 જોના. પરમેશ્વર એને ક્યાં જવા માટે કીધું હતું? નિનવે. ક્યાં ગયો? તરશીશ. નિનવે જવા માટે કહ્યું હતું. આટલું મોટું વાહન, એની અંદર હજારો લોકો, એટલું બધું માલ સામાન, મોટા સમુદ્રની અંદર ગયો. વાલો, આજ્ઞા પાલન ન કરવું પ્રભુને નથી ગમતું. એક યુનાએ આજ્ઞાનું પાલન ન કર્યું. બાઇબલ કહે છે આખા સમુદ્રમાં વાવાઝોડું આવ્યું. આખા સમુદ્રમાં વાવાઝોડું આવ્યું. એક યુનાના આજ્ઞાના પાલન ન કરવાના કારણે બાઇબલ કહે છે યુનાને વાવાઝોડું નહીં નડ્યું, આખા સમુદ્રને. લોકો ગભરાયા, માલ સામાન ઉચકીને બહાર ફેંકવું પડ્યું, વાહન ભંગાઈ જતા એવા હાલતમાં હતું. ધ હોલ ઓશિયન વોઝ ડિસ્ટર્બ્ડ. કેમ કે એક આજ્ઞા પાલન ન કરવા વાળો વ્યક્તિ એની અંદર પડેલો હતો. વાલો, શું આજે પણ આપણે નિરીક્ષણ કરી જોઈએ ઘરે જઈને, શું આપણા હૃદયની અંદર એવો એક યુના બેસેલો છે જે આજ્ઞાનું પાલન નથી કરતો? આપણા આખા પરિવારની અંદર વાવાઝોડું આવશે જો આપણી અંદર એક યુનાની આત્મા હોય તો. હા, પણ મારું બાઇબલ મને કહે છે કે જેમ એ લોકોએ યુનાને કાઢીને બહાર ફેંક્યા, સમુદ્ર શાંત થયું. આમેન. આજ્ઞા પાલન ન કરનાર વ્યક્તિ જ્યારે આપણી અંદર હોય છે, વાવાઝોડું આવે છે, એને ઉચકીને ફેંકી દઈએ છે, વાવાઝોડું શાંત થઈ જાય છે. જો તમને એવું લાગે છે આજે જોવાનો કે તમારા જીવનના કોઈ પણ એક ક્ષેત્રની અંદર વાવાઝોડું આવી રહ્યું છે, તમારા કોઈ રિલેશનશિપમાં, પ્રભુ ઈસુ સાથેના રિલેશનમાં, તમારા પરિવારમાં, ભણતરમાં કોઈ એક વાવાઝોડુંનો સામનો તમે કરી રહ્યા છો, તો પ્રાર્થના સાથે તમે કહેજો પવિત્ર આત્મા મને ખુલાસો આપો કે મારી અંદર કયું યુના છે કે જેના કારણે મારા જીવનમાં વાવાઝોડું છે. યુવાનો આજે ઘણા બધા વાવાઝોડુંથી ફસાઈ ગયેલા છે, તમે જાણો છો. આ વાવાઝોડુંનું કારણ આજ્ઞા પાલન ન કરવું એ વાવાઝોડુંનું કારણ છે. એક આખાન નામનો વ્યક્તિ હતો યહોશુઆના પુસ્તકમાં 7મા અધ્યાયમાં. એક આખાને નિયમનું ઉલ્લંઘન કર્યું, આખી ઇઝરાયલની સેના યુદ્ધ હારી ગઈ હતી.
અને એ આખાનને મારી નાખ્યો. પછી પાછા યુદ્ધ લડ્યા અને યહોશુઆ જીત્યો પાછો. વન ડિસઓબિડિયન્સ, મલ્ટિપલ સ્ટોર્મ્સ. એક આજ્ઞાનું ભંગ કરવું એના કારણે મોટા વાવાઝોડું આવે છે. હું નથી જાણતો, પણ મને એક માર્ગદર્શન હમણાં મળે છે કે ઘણા બધા થોડા લોકો અહીંયા છે જે લોકોના જીવનમાં કંઈક એક વાવાઝોડું છે, કોઈક એક સમસ્યા છે. આર્થિક વાવાઝોડું છે કે સામાજિક છે મને નથી ખબર, પણ ઘરે જઈને તમે ચોક્કસ નિરીક્ષણ કરી જોજો કે એ વાવાઝોડુંનું કારણ કયું આજ્ઞા પાલન ન કરવાના કારણે થાય છે. વાલાઓ, 8, 9, 10 છેલ્લી 3 બાબતથી સમાપ્ત કરીશ. 8મી બાબત, પરીક્ષણ સામે લડતા શીખો. લર્ન હાઉ ટુ ફાઇટ ટેમ્પટેશન. પરીક્ષણ સામે લડતા શીખો. 8મી બાબત. આ 10 પોઈન્ટ બહુ બ્યુટીફુલ પોઈન્ટ છે વાલો. ઘરે જઈને તમે ચોક્કસ યાદ રાખશો. આપણા માટે ચેકલિસ્ટ છે. ચેકલિસ્ટ, આપણે ચેકલિસ્ટ હોય ખબર? ચેકલિસ્ટ. આ 10 બાબત આપણે કમ્પ્લીટ કરીએ ને, હું તમને વિશ્વાસ રાખું છું એકાદ વર્ષ પછી જો મોકો મળે ફરી એકવાર હું આપને મળીશ, જીવનમાં એક પરિવર્તન આવશે જો આ 10 બાબત આપણે સાથે મળીને ફોલો કરીએ તો. લર્ન ટુ ફાઇટ ટેમ્પટેશન. જીવનમાં પરીક્ષણ આવશે. 3 પ્રકારના પરીક્ષણો આવે. આંખોની લાલસા, શરીરની વાસના અને જીવનનો અહંકાર. આ 3 બાબતના પાપ બાઇબલમાં લખવામાં આવ્યું છે. જેટલા પણ પાપો છે દુનિયામાં, બધા પાપોને તમે ક્લાસિફાઈ કરો, કેટેગરીમાં નાખો તો આ 3ની અંદર એ આવે. અને શૈતાન જ્યારે પ્રભુ ઈસુ પાસે આવ્યો પરીક્ષણના પર્વત ઉપર, આ 3 પરીક્ષણ લઈને સેટન કેમ ઇન ફ્રન્ટ ઓફ જીસસ. વચન સાથે પ્રભુ ઈસુ એ 3 પરીક્ષણ સામે લડ્યા અને જીત્યા. આમેન. તમે આ શૈતાનને ઉત્પત્તિ 3 અધ્યાયની અંદરના જે વચન છે એની સાથે કમ્પેર કરો તો, હમણાં સમય નથી ને તો ઘરે જઈને કમ્પેર કરી જોજો. શૈતાને એ જ 3 પરીક્ષણ હવાને આપ્યા, આદમ હવાને. એ 3 પરીક્ષણ પ્રભુ ઈસુને આપ્યા. હવા હારી ગઈ, પ્રભુ ઈસુ જીતી ગયા. આમેન. એ 3 પરીક્ષણ લઈને સ્ટાર્ટિંગ અધ્યાયમાં જૂના કરારમાં પણ શૈતાન આવ્યો, નવા કરારના સ્ટાર્ટિંગના અધ્યાયમાં પણ શૈતાન આવ્યો, પણ પ્રભુ ઈસુ એને હરાવી દીધા. અને એ જ પ્રભુ ઈસુ આપણી અંદર વસે છે, તો વી કેન ફાઇટ ટેમ્પટેશન. આવશે, પરીક્ષણો આવશે, એની સામે લડતા થઈએ. 7મી બાબત, નહીં સોરી 8મી બાબત. 9મી બાબત, છેલ્લા 2 પર આવીએ. 9મી બાબત, બી અ ગોસ્પેલ કેરિયર. સુવાર્તા ઉચકીને ચાલીએ આપણે. સુવાર્તા ઉચકીને ચાલીએ. વચન વાંચવા માટે સમય નથી, પણ બીજા કોરિન્થીના પત્રમાં 4થા અધ્યાયની અંદર પાઉલ લખે છે કે મારું શરીર તો માટલું છે, માટીનો ઘડો છે. મેં થોડી વાર પહેલાં પણ તમને કહ્યું હતું, આ માટીની ઘડાની મહાનતા શેમાં છે? એની અંદરની સુવાર્તામાં છે. 1 યોવાન 4 અને 4માં બાઇબલ કહે છે, બાળકો, તમારી અંદર જે છે એ દુનિયામાં જે છે એના કરતાં મહાન છે. હાલેલુયા. આપણી અંદર જે છે એ જગતમાં જે છે એના કરતાં મહાન છે. વોટ ઇઝ ઇનસાઇડ અસ ઇઝ બિગર દેન વોટ ઇઝ ઇન ધ વર્લ્ડ. કેમ કે તમે જગને જીતી લીધા છે. તો એ સુવાર્તા આપણે આપણા અંદર હંમેશા રાખીએ. આપણા જીવનથી આપણે લોકોને સુવાર્તા આપીએ છીએ. આપણા વર્તનથી આપણે લોકોને સુવાર્તા આપીએ છીએ. આપણી સાક્ષીથી આપણે લોકોને સુવાર્તા આપીએ છીએ. કોલેજમાં 2-3 વાર એવું થયું હતું, ડિટેલમાં કહેવા માટે સમય નથી મારી પાસે, પણ 3 વર્ષ જ્યારે કોલેજ મેં સમાપ્ત કર્યું ત્યાર સુધી એક એવી વાત હતી કે કંઈ પણ કોઈ વસ્તુ આખું ગ્રુપ કરવા જતું હોય ને, એ લોકો એમ કહે, ये बंदा नहीं आएगा, ये विश्वासी है. हालेलुया. એ સુવાર્તા છે. ત્યારે લોકો આવીને એવું પૂછે કે તારી અંદર એવી તો કઈ અગ્નિની સુવાર્તા છે જેના કારણે તું આ ખોટી વસ્તુ ન કરે. ત્યારે આપણને ખબર પડે આપણી અંદર પ્રભુ ઈસુની સુવાર્તા છે. હાલેલુયા. જુવાન ભાઈઓ અને બહેનો, એક વસ્તુ ચોક્કસ યાદ રાખશો, ફસલ પુષ્કળ છે, મજૂર ઓછા છે. આપણે પ્રાર્થના કરીએ કે તમને અને મને પ્રભુ ઈસુ મજૂરની જેમ ઉપયોગ કરે કે એ ફસલની કાપણીમાં આપણે બધા સહભાગીદાર બનીએ. જ્યારે પ્રભુ આપણને મળવા માટે પાછા આવશે ત્યારે જે સવાલ આપણને પૂછવા જઈ રહ્યા છે ને જુવાનો, એ સવાલનો જવાબ આપવા માટે આપણે તૈયારી કરીએ. દુનિયાના ઘણા બધા સવાલોના જવાબ માટે આપણે તૈયારી કરી રહ્યા છે જે અગત્યના નથી. જે સવાલ મારા અને તમારા પ્રભુ ઈસુ પૂછવા જઈ રહ્યા છે એના માટે તૈયાર રહીએ. અને છેલ્લી બાબતથી આપણે સમાપ્ત કરીએ, 10th પોઈન્ટ, અને એ છે લીવ અબાઉ યોર સર્કમસ્ટન્સીસ.
ગુજરાતીમાં આપણે કહીએ તો પરિસ્થિતિની ઉપર વિજય મેળવો. બહુ જરૂરી છે આપણા માટે વાલો. પરિસ્થિતિની ઉપર વિજય મેળવો. એટલે મેં આ પોઈન્ટ 10મું પોઈન્ટ રાખ્યું, છેલ્લું પોઈન્ટ. એક વિશ્વાસી અવિશ્વાસી આ બે વ્યક્તિના વચ્ચેનું ડિફરન્સ શું છે વાલાઓ, અંતર શું છે? અવિશ્વાસી વ્યક્તિ પરિસ્થિતિની નીચે જીવે છે. પરિસ્થિતિ એની ઉપર કાબુ થઈ જાય છે. હંમેશા યાદ રાખશો, હી ઇઝ અંડર ધ બર્ડન ઓફ સર્કમસ્ટન્સીસ. પરિસ્થિતિના દબાણની અંદર આવી જાય છે. પણ એક વિશ્વાસી વ્યક્તિ એની પરિસ્થિતિની ઉપર જીવે છે. પરિસ્થિતિની ઉપર જીવે છે. ગરુડના પેઠે તારા જીવન બનાવીશ કરીને બાઇબલમાં વચન કહે છે. ગરુડ, ઈગલ. કેમ? વરસાદ પડે છે ત્યારે બીજી બધી પક્ષીઓ ઝાડની અંદર, શેલ્ટરની અંદર સંતાઈ જાય છે. પણ ગરુડ, ઈગલ જુએ છે વરસાદ ક્યાંથી પડે છે? વાદળથી. વાદળો કરતાં પણ ઉપર જઈને ઉડશે કે વરસાદ એને લાગે જ નહીં. એને કહેવાય પરિસ્થિતિની ઉપર જવું. પરિસ્થિતિની ઉપર જવું. એક ઉદાહરણ આપીને સમાપ્ત કરીશ વાલો. બીજું વિશ્વયુદ્ધ હતું. તમે જાણો છો 2 વિશ્વયુદ્ધ થયા. બીજા વિશ્વયુદ્ધમાં એક ફાઇટર પાયલટ હતો. ફાઇટર પાયલટ તમને ખબર? પેલી ફાઇટર પ્લેન એ લોકો ચલાવે, આકાશમાં આમ ફરવે ને ઉપર નીચે બહુ સ્પીડમાં એ ફાઇટર જેટ જાય મિસાઇલ લઈને. હવે એ ફાઇટર પાયલટ અંદર બેસીને જમીનથી 20,000 ફીટની હાઇટમાં હતો અને 20,000 ફીટની હાઇટમાં ફ્લાઇટ લઈને જતો હતો ફાઇટર પાયલટ. ત્યારે એને અચાનકથી કંઈ અવાજ સંભળાયો. હવે આટલા પ્લેનમાં અવાજ આવો એ સારી બાબત નહીં કહેવાય. તો એને સમજ જ નહીં પડી અવાજ ક્યાંથી આવે છે. ચૂં અને અવાજ આવતો હતો. એ ગભરાયો. એને આમ તેમ ફરીને જોયું, પાછળ ફરીને જોયું ને ગભરાઈ ગયો. કેમ કે પાછળ એને ઉંદર જોયું અને ઉંદર ત્યાંના વાયરને કાપતો હતો. હવે ફાઇટર પાયલટ છે, ઉંદર વાયર કાપી નાખે તો પ્લેન ગયું, ફાઇટર જેટ ગયું. નીચે પાર્કિંગ કરવા માટે સમય નહીં, કેમ કે દુશ્મનની સેના છે. એ ઉંદર કાપી નાખે જો આખું વાયર, તો પ્લેન ક્રેશ થઈ ગયું, મરી ગયો. આપણી જે સામાન્ય પ્લેન હોય એમાં તો આપણે ઉઠીને જઈને કઈ વસ્તુ કરી શકીએ છીએ. ફાઇટર પ્લેનમાં તમને ખબર છે ને, એકવાર પાયલટ બેસી જાય પછી ઉઠી નહીં શકે. એ જ પોઝિશનમાં બેસેલું હોવું જોઈએ. એ ગભરાયો, હું શું કરું કરીને પ્રાર્થનામાં હતો. ત્યારે એને અચાનક એક આઈડિયા આવ્યો. એ જે પ્લેન ઉડાવતો હતો, અચાનકથી એને પ્લેન આમ કરી હાઈટ પર ગયો. આજુબાજુના એના બીજા ફાઇટર જે પાયલટ હતા મિત્રો, એ લોકોને જોઈને સમજ નહીં પડી આ કેમ આવું જાય છે. હાઈટ પર ગયો. એટલા હાઈટ પર ગયો કે જ્યાં ઓક્સિજનની કમી આવે. અને એ હાઈટ પર એ ઉંદર જીવી નહીં શકે અને ત્યાં જે ઉંદર મરી ગયો. અને પાછો નીચે આવ્યો, યુદ્ધ લડ્યો અને પાછો પહોંચ્યો નીચે અને ઉંદરને કાઢીને બહાર ફેંક્યો. ત્યારે બહાર આવીને એને એક સાક્ષી આપી, આપણા જીવનમાં પણ છે ને શૈતાન આવી રીતના આવીને આપણા વાયરિંગ કાપતો હોય. એને તમે વિશ્વાસની એટલી હાઈટ પર લઈને જાઓ કે ત્યાં શૈતાન સર્વાઈવ નહીં કરી શકે. આમેન. વિશ્વાસની એટલી ઊંચાઈ પર તમે જાઓ, પરિસ્થિતિ પર તમે કાબુ મેળવો. પછી શૈતાન વિચારશે, યાર આ માણસ સાથે આના જીવનમાં તો હું પાપ લાવી શકતો નથી, એ ત્યાં જ મરી જશે અને આપણે એક વિજયવંત જીવન પામીએ. આપણા પરિસ્થિતિઓની ઉપર જીવતા થઈએ. જુવાન ભાઈઓ અને બહેનો, જો કોઈક વાર તમને એવું લાગે છે કે તમારી પરિસ્થિતિઓ તમને કાબૂ કરે છે, દેટ્સ નોટ અ ક્રિશ્ચિયન લાઈફ. આપણે પરિસ્થિતિની ઉપર કાબૂ કરતા થઈએ અને એ પોસિબલ છે આ 10 બાબત જે મેં તમને કીધી એનાથી. જો તમારામાંથી કોઈનું લખવાનું રહી ગયું હોય તો હું ફરી એકવાર રિપીટ કરીશ. પહેલી બાબત બાઇબલ વાંચન, બીજી બાબત નિયમિત પ્રાર્થના, ત્રીજું પવિત્ર આત્માની સંગત, ચોથું નિયમિત ચર્ચ જવું, સમયસર ચર્ચ જવું, પાંચમું સાક્ષીરૂપી જીવન જીવવું, છઠ્ઠું પ્રેમ અને બલિદાનનું જીવન, માફી આપવાવાળું જીવન એ ખ્રિસ્તી જીવન, પ્રેમ કરનાર જીવન ખ્રિસ્તી જીવન. લવ યોર એનિમીઝ, દુશ્મનોને પ્રેમ કરો કરીને બાઇબલ કહે છે, આપણને શીખવાડે છે. શું કરીએ છીએ આપણે? મોટો સવાલ છે. આજ્ઞા પાલન કરતા ખ્રિસ્તી બનીએ, ઓબિડિયન્સ. પરીક્ષણ સામે લડતા શીખીએ. 9 સુવાર્તા ઉચકીને ચાલીએ.
પ્રાર્થનામાં આજે તમે પૂછજો પ્રભુને, હું શું ઉચકીને ચાલું છું મારા જીવનની અંદર? શું સુવાર્તા ઉચકીને ચાલું છું કે નહીં? એ મોટો સવાલ છે. ઘરેથી પેક કરતી વખતે કોઈ માણસ બહાર નીકળે ત્યારે બધું જ હોય. મોબાઈલ આવી ગયું, પર્સ આવી ગયું, ગાડીની ચાવી આવી ગઈ. આ બધું ઉચકવાનું સાઈડ. સુવાર્તા ઉચકીને ચાલતા યુવાનો બનીએ આપણે. અને છેલ્લી બાબત, પરિસ્થિતિ ઉપર વિજય મેળવવાનું આપણે શીખીએ. આ 10 બાબત જો તમે તમારા હૃદયના દિવાલ ઉપર લખી રાખો ને મારા જુવાન ભાઈઓ અને બહેનો, અને એ પ્રમાણે તમે જીવન જીવો. ઇટ્સ નોટ ડિફિકલ્ટ, ઇટ જસ્ટ રિક્વાયર્સ અ કમિટમેન્ટ. આ ટફ નથી, એક સંકલ્પ જોઈએ છે. અને એવી રીતના જો જીવન જીવશો તમે, તો આપણે ફરી મળશું ત્યાર સુધી આપણે એક વિજયવંત યુવાન, વિજયવંત યુવિકા બની જશું. સાચી વાત છે? આમેન. એક ટૂંકી પ્રાર્થના કરીએ. ભલા ઈશ્વર પિતા, સમય માટે તમારો ફરી એકવાર આભાર માનીએ છીએ. આ 10 સિદ્ધાંતો કે નિયમો કે ઇન્સ્ટ્રક્શન્સ જે તમે અમને આપ્યા છે કે કેવી રીતના અમે એક વિશ્વાસુ ખ્રિસ્તી જીવન જીવીએ, એક વિશ્વાસુ જુવાન બનીએ, એના માટેના 10 પોઈન્ટ જે તમે અમને શીખવાડ્યા છે આજે, એના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ઈશ્વર પિતા. અને એ જ પ્રમાણે આ 10 બાબતો અમે અમારા જીવનમાં ઉતારી શકીએ એવું તમે થવા દેજો. અમારા બલથી નહીં, અમારી સમજણથી નહીં, અમારી બુદ્ધિ કે ડાપણથી નહીં, પણ પવિત્ર આત્માથી એ થવા દેજો. અને અહીંયા ઉપસ્થિત દરેક યુવાન યુવિકાઓ તમારા અર્થે વપરાય એવું તમે થવા દેજો. અમે પહેલા સેશનમાં શીખ્યા એ મુજબ અમારા બધાના જીવન માટે તમારી પાસે એક યોજના છે. એવું થવા દેજો કે કરેક્ટ ટાઈમ પર એ યોજનાનો ખુલાસો તમે કરો અને અમને એ માર્ગદર્શનમાં લઈ જાઓ. પણ એના માટે આ શરીરરૂપી પાત્ર તૈયાર થાય એવું તમે થવા દેજો. આ યુથ રિટ્રીટ માટે આભાર માનીએ છીએ. આ વ્યવસ્થા માટે, વ્યવસ્થાને પાલન કરનાર વ્યક્તિઓ માટે તમારો આભાર માનીએ છીએ કે આ યુથ રિટ્રીટ અહીંયા રાખી શક્યા, લોકો આવી શક્યા અને આ લોકોની અંદર એક મોટું કાર્ય થઈ શક્યું એવું તમે થવા દેજો. અહીંયા ઉપસ્થિત લોકો અલગ અલગ વિસ્તારો માટે યશાયા છે પ્રભુ, મૂસા છે પ્રભુ, અલગ અલગ વિસ્તારો માટે આ લોકો યહોશવા બનીને, એસ્તર બનીને લોકો અલગ અલગ વિસ્તારમાં જઈને તમારી સેવા આપે એવું તમે થવા દેજો. તમારા કાર્યના અર્થે અમે વપરાઈએ એવું તમે થવા દેજો. અને છેલ્લી બાબતમાં આ 10 બાબત અમે અમારા જીવનમાં ઉતારી શકીએ એવું તમે થવા દેજો. આ વિનંતી અમે અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ.